કેમ છો મિત્રો? ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે હાલ 4 વાગે છે, હજુ તૈયાર થવાનું બાકી છે. અને તૈયાર થઈને થોડી વારમાં બીજા આવે છે ભાઈબંધો, પછી નીકળીએ પાવાગઢ માટે. ત્યાં સુધી વિડીયોમાં રહો, વિડીયોને એન્જોય કરો. આગળ ક્યાંક રોકાઈશું ત્યાં મળીએ, ત્યાં સુધી. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ જરૂરથી કરજો. તો મિત્રો અત્યારે ચા પાણી માટે ઊભા છીએ, નાસ્તો કરીને પછી નીકળીએ છીએ. આગળ પાવાગઢ મળું તમને, અને વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો મળીએ પાવાગઢ. वाह क्या मुस्कुराहट है। પાવાગઢ પહોંચી ગયા છીએ અને હવે બસ પગથિયા ચડવાનું ચાલુ જ કર્યું છે. તો વિડીયોમાં બન્યા રહો. તો પાવાગઢમાં કુલ કંઈક 1000 પગથિયા છે અંદાજિત, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. અને એની લંબાઈ કંઈક 862 મીટર જેવી છે પાવાગઢ. બરાબર, તમે જો ના આવ્યા હોય તો એકવાર આવો, બહુ જ મજા આવશે. અહીંનું લોકેશન બધું, ફોટોશૂટ, અહીંનું જગ્યા બહુ જ સારી છે.
તો હા, મંદિર પર પહોંચી ગયા છીએ અને આવ તમને દર્શન કરાવું. દર્શન જરૂરથી કરજો અને કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખજો. તો પાવાગઢ ઉપરથી નીચે ઉતરી ગયા છીએ અને અહીંથી જઈએ છીએ હવે ગલતેશ્વર. ત્યાં જઈને મળીએ. મિત્રો અત્યારે પાવાગઢથી પછી અમે આવ્યા છીએ ગલતેશ્વર. તો ગલતેશ્વરનું વ્યૂ દેખો ખાલી. અને અહીંથી જઈએ છીએ ડાકોર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ડાકોર આવી ગયા છીએ. તો બોલો જય રણછોડરાય. ખરેખર કહું તો પહેલાં અમારો આવવાનો પ્લાન ડાકોર જ હતો, પણ મેં કીધું હતું પાવાગઢ જવાનું, કેમ કે મારી ક્યારની ઈચ્છા હતી પાવાગઢ જવાની, એટલા માટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ નવા વિડીયો સાથે.